નમસ્કાર મિત્રો, ધોરણ 7 ગુજરાતી એનો એકમ 16 આખરે ચૂલો ચેત્યો. આ એકમના લેખક છે જય ભીખુ. નામ સાંભળીને અચરજ થાય ને, જય ભીખુ, આ તે વળે કેવું નામ. તો આ લેખકનું તખલ્લુસ છે. તો આ તખલ્લુસ એટલે શું, એનું મૂળ નામ કયું છે, આ બધી બાબત તમને પાઠ્યપુસ્તકમાંથી જોવા મળશે. ગોતવાનો પ્રયત્ન કરજો, ન મળે તો વિડીયોની અંદર આપવામાં આવ્યું છે. આખરે ચૂલો ચેત્યો. આની અંદર આપણને જાણવા મળે છે કે કોઈ એક નેતા છે તો નેતાના લક્ષણ કેવા હોય, નેતા કેવો હોવો જોઈએ, કેવા નેતાને લોકો પસંદ કરે છે, એની બાબત આપણને આ પાઠમાં રજૂ કરવામાં આવી છે. વિગતે ચર્ચા કરવામાં આવી છે. વધુ વિગતે ચર્ચા આ વિડીયોની અંદર પણ કરવામાં આવી છે. તો ચાલો આપણે ગૂગલ નોટબુક એલમ દ્વારા તૈયાર કરેલ આખરે ચૂલો ચેત્યોનો વિડીયો જોઈએ. આજે આપણે એક એવી વાર્તા વિશે વાત કરવાના છીએ જે નેતૃત્વ અને જવાબદારીનો સાચો અર્થ સમજાવે છે. વાર્તાનું નામ છે આખરે ચૂલો ચેત્યો. ચાલો આ અદ્ભુત વાર્તામાં ડૂબકી મારીએ. પણ વાર્તા શરૂ કરીએ એ પહેલાં એક સવાલ. તમારા મતે એક સાચો નેતા કેવો હોવો જોઈએ? શું ગુણ હોય એનામાં? જરા વિચારજો, કારણ કે આખી વાર્તાનો સાર જ આ સવાલમાં છુપાયેલો છે. સારું, તો કોઈ પણ વાર્તાને સમજવા માટે એ જાણવું જરૂરી છે કે એને લખી કોણે છે, ખરું ને? તો ચાલો સૌથી પહેલા આ વાર્તાના લેખકને મળીએ. આ સરસ મજાની વાર્તા લખી છે જાણીતા લેખક બાલાભાઈ વીરચંદ દેસાઈએ. હવે અહીં એક મજાની વાત છે. ઘણા લેખકો પોતાના અસલી નામથી નથી લખતા. એ લોકો એક ઉપનામ રાખે છે. આ ઉપનામને તખલ્લુસ કહેવાય. તો બાલાભાઈ દેસાઈનું તખલ્લુસ હતું જય ભીખુ, અને લોકો એમને આ જ નામથી વધારે ઓળખતા. તો લેખક વિશે તો આપણે જાણી લીધું. હવે વાર્તામાં જઈએ. એક એવા શાસકની વાત છે અને એક એવી રાતની જેણે ખરેખર બધું જ બદલી નાખ્યું. આ વાર્તાના મુખ્ય પાત્ર છે ખલીફા હઝરત ઉમર. હવે એ કોઈ એવા રાજા નહોતા જે સોના ચાંદીના મહેલમાં રહે. ના, એ તો એમની સાદગી, એમની ઉદારતા અને એમના ન્યાય માટે આખા જગતમાં વખણાતા હતા. તો થયું એવું કે એક રાત્રે ખલીફાને થયું કે ચાલ જોઉં તો ખરો કે મારી પ્રજા ખરેખર કેવી હાલતમાં છે. એટલે એમને સામાન્ય માણસના કપડાં પહેર્યા, વેશ પલટો કર્યો અને શહેરની રોશનીથી દૂર એકદમ ગરીબ વિસ્તારમાં પહોંચી ગયા. અને ત્યાં એક ઝૂંપડીમાં એમણે જે જોયું એ જોઈને તો એમને ધ્રાસકો પડી ગયો. એક માં એના બાળકો ભૂખથી રડતા હતા અને એ માં ચૂલા પર ખાલી તપેલું ચડાવીને એમને શાંત પાડી રહી હતી, જાણે કે હમણાં જમવાનું બની જશે. ખલીફાએ ધીમેથી પૂછ્યું, બહેન, શું બનાવો છો? ત્યારે પેલી સ્ત્રીએ રડતી આંખે જે કહ્યું એ સાંભળીને કોઈનું પણ હૃદય કંપી જાય. એણે કહ્યું, આમાં તો ખાલી પાણી જ છે. બાળકો ભૂખ્યા છે, તો બસ એમને આશા બંધાવું છું કે કંઈક બની રહ્યું છે. બસ આ જે પળ હતી, આ દ્રશ્યએ ખલીફાને અંદરથી હલાવી દીધા. એમને સમજાયું કે એક શાસક હોવાનો અસલી મતલબ શું છે. જવાબદારીનો એવો ભાર એમને કદાચ પહેલીવાર અનુભવાયો. એ કંઈ બોલ્યા વગર, પોતાની ઓળખ આપ્યા વગર ત્યાંથી તરત જ પાછા વળ્યા. એમના મનમાં બસ એક જ વાત હતી અને એ સીધા જ દોડ્યા શહેરના અનાજના ભંડાર તરફ. એમની સાથે જે સેવક હતો એણે કહ્યું, સાહેબ લાવો, હું ઉપાડી લઉં. પણ ખલીફાએ ના પાડી દીધી. એમણે શું કહ્યું ખબર છે? ના, આ ભૂખ મારી પ્રજાની છે, મતલબ કે એ મારી ભૂલ છે. આનો ભાર તો મારે જ ઉઠાવવો પડશે. ખુદાને જવાબ મારે આપવાનો છે, તે નહીં. અને એ ખાલી બોલ્યા નહીં, એમણે કરીને બતાવ્યું. જાતે જ એક કોથળામાં લોટ, ઘી, ગોળ, શાકભાજી બધું ભર્યું અને કોઈને કહેવાને બદલે એ ભારેખમ કોથળો પોતાની પીઠ પર ઉપાડી લીધો. હવે આપણે વાર્તાના એવા વળાંક પર છીએ જ્યાં ફક્ત ચૂલો જ નહીં હોતો સળગાવાનો, પણ એક પરિવારની ઠરી ગયેલી આશાને પણ ફરીથી જીવંત કરવાની હતી. પણ જુઓ, મુશ્કેલીઓ એમ ક્યાં પીછો છોડે છે. ખલીફા સામાન લઈને પાછા તો પહોંચ્યા, પણ ત્યાં બીજી જ તકલીફ હતી. ચૂલો ઠંડો પડી ગયો હતો અને લાકડા બધા ભીના. હવે આગ કેવી રીતે સળગે? જરા કલ્પના તો કરો, એક આટલા મોટા સામ્રાજ્યનો શાસક કોઈ સંકોચ વગર જમીન પર ઘૂંટણીએ બેસી ગયો. પેલી સ્ત્રી લોટ બાંધવા લાગી અને ખલીફાએ ચૂલો સળગાવવાનું કામ ઉપાડી લીધું. ભીના લાકડાનો ધુમાડો
એમની આંખોમાં જતો હતો. એમની આખી દાઢી રાખથી ભરાઈ ગઈ હતી, પણ એમના ચહેરા પર કોઈ ગુસ્સો કે થાક નહોતો. એમનું ધ્યાન તો પેલા ભૂખ્યા બાળકો પર હતું, અને બસ ધીરજથી ફૂંક મારી મારીને એમણે આખરે એ ચૂલો ચેતવ્યો. અને હવે આવે છે વાર્તાનો સૌથી રસપ્રદ ભાગ. બાળકો ધરાઈને જમી લીધા પછી પેલી સ્ત્રી એટલી ખુશ થઈ ગઈ કે એણે અજાણ્યા માણસને કહ્યું, ભાઈ, ભગવાન તારું ભલું કરે. સાચો શાસક તો તારા જેવો હોવો જોઈએ, અમારા ખલીફા જેવો નહીં. એને ક્યાં ખબર હતી કે એ જેની સાથે વાત કરી રહી હતી એ જ એમના ખલીફા હતા. જુઓ, વાર્તા તો અહીં પૂરી થઈ જાય છે, પણ અસલી વાત તો હવે શરૂ થાય છે. આ વાર્તા આપણને કંઈક વિચારવા પર મજબૂર કરી દે છે. કેટલાક સવાલો છોડી જાય છે આપણા માટે. પહેલો સવાલ, ખલીફાએ પેલા સેવકને કોથળો ઉપાડવા કેમ ન દીધો? એ તો રાજા હતા. એક હુકમ કરતા અને કામ થઈ જાત, તો પછી કેમ નહીં? શું એ એવું માનતા હતા કે આ મારી નિષ્ફળતા છે, કે પછી એ સમજાવવા માંગતા હતા કે ખાલી દાન કરી દેવું અને જવાબદારી જાતે ઉઠાવી એમાં બહુ મોટો ફરક છે? કે પછી એવું પણ હોય કે સાચો નેતા એ જ છે જે પ્રજાનું દુઃખ ખાલી સાંભળે નહીં પણ પોતે મહેસૂસ કરે? શું લાગે છે? ચાલો હવે જરા મોટો વિચાર કરીએ. આ એક નાનકડી ઘટના, પણ એ શાસન એટલે કે રાજ ચલાવવા વિશે શું શીખવે છે? શું મતલબ છે શાસનનો? કદાચ આ વાર્તા એ જ કહે છે કે દયા અને સમજદારી એ કોઈ પણ તાકાત કરતાં મોટી છે. શાસનનો અર્થ મોટા મોટા મહેલમાંથી હુકમ ચલાવવો નથી, પણ કોઈ ગરીબના ઘરનો ચૂલો સળગે છે કે નહીં એની ચિંતા કરવી એ છે. સાચી તાકાત ખુરશીમાં નહીં, સેવામાં હોય છે. અને છેલ્લે એક સવાલ તમારા માટે. જો તમને ક્યારે નેતૃત્વ કરવાની તક મળે, ભલેને નાની જગ્યાએ પણ, તો આ ચૂલો ચેતવવાની વાર્તા તમારા કામ કરવાની રીતને કેવી રીતે બદલી શકે છે? વિચારજો.